ભાઈ આજે તો બેગ બહુ ભારે લાગે. લાય ઉચકી લઉં. રહેવા દે ભાઈ, તારાથી નહીં ઉચકાય. મારથી નહીં ઉચકાય યાર. ભાઈ નહીં ઉચકાય. અરે ભાઈ રહેવા દે. બહુ વજન છે યાર ભાઈ આમાં. કીધું તું ને ભાઈ તમારાથી નહીં ઉચકાય. લાવો અમારે ચેક કરવું પડશે. કશું તોડ્યું તો નથી ને તમે અંદર? આટલી મોટી બોટલ? હા ભાઈ છે ને, હું તો પાણીની બોટલ જોડે લઈને જ ફરું છું. પાણી પીતા રહેવું જોઈએ, પાણીથી સ્કિન સારી થાય. હસ મારો મેકઅપનો ડબ્બો. હું તો છે ને મેકઅપ બોક્સ બી હંમેશા મારી જોડે રાખવું જોઈએ. લોકો કંઈ તૂટ્યું નથી ને. જ્યાં પણ જાઉં ને એકદમ ટિપટોપ થઈને જાઉં. હશ મારી ડાયરી પેન. એ લોકો એવું કહે છે ને કે જીવન કંઈક ને કંઈક શીખવાડતું રહે છે. તો રસ્તામાં કંઈ શીખવાડે ને તો હું છે ને ડાયરી પેન જોડે જ રાખું છું. તો રસ્તામાં ઉભા રહીને પોઈન્ટ્સ લખી લેવાય. અરે પણ આમ થોડી હોય. તું ભાઈ બેસી જાજી, વાર લાગશે. બેસી હઈશ એક્સ્ટ્રા પેર ઓફ કપડા. હું તો છે ને આ પણ જોડે રાખું છું. કદાચ ઓફિસથી ક્યાંય અચાનક જવાનું થયું તો એ તો હોવું જ જોઈએ. હવે આની શી જરૂર? ભાઈ આ છે ને ટ્રેડિશનલ ડ્રેસ છે. ઓફિસથી કોઈ ફંક્શનમાં, ઘરના ફંક્શનમાં જવાનું થયું તો આ તો મારે જરૂર પડે જ. હું તો છે ને સ્ટ્રેટનર પણ જોડે રાખું છું. મને આનાથી કર્લ કરતા પણ આવડે છે. એટલે સ્ટ્રેટ પણ થઈ જાય, કર્લ પણ થઈ જાય. એટલે એક જ મશીનથી બંને કામ થઈ જાય. રહેવાનું તો એકદમ ટિપટોપ જ. હવે આ બે કાંસકાની શું જરૂર છે? આનાથી ગૂંચો નીકળે ને આનાથી હેર સેટ થાય છે એટલે. જીમી આ હું તો છે ને ઘરનું ખાવાનું જ કહું છું. બહારના ખાવા નથી. છે ને આતરડા બગડે છે. આજે ચમચી રહી ગઈ છે. ચલો વાસણને કઈ થયું નથી. પર્સની અંદર પર્સ? હા અને પટ્ટો વટ્ટો તૂટી જાય તો નવું ક્યાં ખરીદવા જવું? પર્સની અંદર પર્સ તો એક રાખું જ છું. હજુ કઈ છે અંદર? આ છેલ્લું. મને છે ને શોપિંગનો બહુ શોખ છે. એટલે મારે ક્યાંય રસ્તામાંથી જવું હોય ને, કોઈ મોલ વોલમાં કે પછી સ્ટ્રીટ શોપિંગ કરવું હોય ને તો છે ને હું બધું શોપિંગ કરેલું આમાં જ મૂકું છું. હવે તો દરેક જગ્યાએ છે ને એક્સ્ટ્રા બેગના પૈસા લે છે. પૈસા કોણ આપે? આપણે તો ગુજરાતી ભાઈ, પૈસા તો ના મળે. अरे मुझे चक्कर आने लग गया अब। અરે ભાઈ શું થયું તને? વેટ, હું છે ને દવાને ઇન્જેક્શન પણ જોડે જ લઈને ફરું છું. હું તને આપી દઉં, થોડું ભાનમાં આવી જઈશ સરસ.